નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને સુખદ સમાધાન મળતા ગણેશ મંડળોમાં આનંદનું વાતાવરણ. વડોદરા શહેર પોલીસ કમિશનરના નિર્ણયને બિરદાવવામાં આવ્યો. શહેરના ગોયાગેટ વિસ્તારમાં આવેલ અપાર્ટમેન્ટના બીજા માળે તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ₹7 લાખના મુદ્દામાલની થઈ ચોરી. ડભોઈના નડા ગામના યુવાને દેવું વધી જતા ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને સુખદ સમાધાન મળતા ગણેશ મંડળોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવની ઉજવણી ગુજરાતમાં થતી હોય છે અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે. વડોદરામાં અનેકો ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિવિધ મંડળો દ્વારા ખૂબ જ રંગેચંગે ઉજવાતા આ ઉત્સવમાં સરકાર દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને મંડળોમાં અનેક શંકા નિર્માણ થઈ હતી. ખાસ કરીને મંડળ દ્વારા સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. ત્યારે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરની મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તે રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યું છે. પોલીસ કમિશનરશ્રીના નિર્ણયની સાથે શહેરના તમામ ગણેશ મંડળોમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું. તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો છે. તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે મંડળોએ શહેર પોલીસ દ્વારા ઉજવણીને લઈને જે પણ નિયમો બનાવવામાં આવશે તેનું પાલન કરવાની ખાતરી પણ આપી હતી. સર્વે વડોદરા વાસીઓને આ ગણેશોત્સવની અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે એક મેસેજ વડોદરાની જનતાને આપવા માંગીએ છીએ. દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા શહેરની અંદર કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે. વડોદરા ગણેશોત્સવ સમિતિ આજરોજ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવી હતી અને પોલીસ કમિશનર શ્રીને અમે લોકોએ રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાન શાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંધછોડ દ્વારા આપવામાં આવશે, બાંધછોડની સાથે અમે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા છે. પોલીસ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ રંગેચંગે ઉજવાતો તહેવાર આ વડોદરા ગણેશોત્સવ સમિતિ વડોદરા ગણેશોત્સવ છે. અમારા તમામ અધિકારીઓ અને પોલીસ ખાતું આ ઉત્સવની ખૂબ જ રંગેચંગે ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે લાગીએ છીએ. પણ સાથે અમારા જે નીતિ નિયમો છે અમને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યા છે. નીતિ નિયમોનું વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના દરેક મંડળે ખાસ ધ્યાન રાખજો. દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે. બાકીની જે પણ માહિતી છે આપ મૂર્તિનો ઓર્ડર આપવા જશો ત્યારે તમારા મૂર્તિકાર તમને જણાવશે. અમે વડોદરા શહેરની તમામ માતાઓ બહેનો, તમામ ગણેશ મંડળો, તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપનો અમે સતત વંદન કરીએ છીએ કે આ તમારી સોશિયલ મીડિયાની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે 23 તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર જયારે ગણેશોત્સવની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે, તમારી આસ્થા, તમારી શ્રદ્ધાની જીત છે. અને આપણે આ વડોદરા શહેરની ગણેશોત્સવની ઉજવણી જે પાછલા વર્ષોમાં જે રીતે કરી હતી એ રીતે ફરીથી આપણે કરી શકીશું. એટલે જ કહીએ છીએ કે આ વખતે દેવાધિદેવ મહાદેવ ના પ્રિય સુપુત્ર ગણેશજી કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર વડોદરા શહેરની અંદર ગણેશ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે. દર વર્ષે ઉજવાય છે કેવી રીતે કાયદાનું પાલન કરીને તમે દર વર્ષે ઉજવાય છે એવી રીતે ઉજવી શકો છો એવું સીપી સાહેબે કીધું છે. અને કોઈ પણ રાજકીય પક્ષ વગર આખું વડોદરા શહેર ગણેશ મંડળ એકઠું થયું હતું અને થોડું ઘણું પોલીસ કમિશનર તરફથી અમને પરિપત્રમાં કીધું કે આ રીતનું તમે પાલન કરજો. ત્યારબાદ અમે એમને ખાતરી આપી કે
સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કોઈ પણ રીતની તકલીફ થાય નહીં અને ગયા વર્ષે જે ઉજવાયું એ જ રીતે ઉજવાશે. અને ખાસ મહત્વનું કે આ વખતે ગણેશ મંડળ જે યુનિટી હતી 4000 જેવા ગણેશ મંડળ ભેગા હતા. છેલ્લે કેટલાક સંસ્થાવાળા પણ જોડાયા હતા અમારી જોડે અને એ બધા ભેગા થઈને નક્કી કર્યું કોઈ રાજકીય નેતા પાસે નહીં જઈએ અને ફાઇનલી અમને સીપી સાહેબે આ આશ્વાસન આપ્યું કે તમે જે દર વર્ષે કરો એ કરી શકો છો પણ ધ્યાનમાં રાખીને કરજો. 23 તારીખે રેલી લગભગ નહીં જ નીકળે. એનું રીઝન છે કે અમને જે જોઈએ છે ગણેશજી તે અમને કીધું કે થઈ જશે તો અમારે રેલી કાઢવાનું કે વિરોધ કરવાનો, જ્યારે તમને કશું મળી જતું હોય તો વિરોધ કરવાની કોઈ જગ્યા જ નથી રહેતી. અને જેટલા લોકો રેલી માટે તૈયાર હતા એમનો ખૂબ ખૂબ આભાર. જેમણે સમર્થન કર્યું એ અમને દંડવત પ્રણામ કહેવાય કે જે લોકો ઘરે બેઠા બેઠા પણ અમને કીધેલું ઓછામાં ઓછા 50,000 લોકો ભેગા થવાના હતા. સારા મોટા મંડળ હતા. અમારી જોડે કાળુપુરા છે, પૌવાવાલાની ગળી છે, આપણા અજમેરી સાહેબ છે, પ્રતાપ મળગા છે, બધા બહુ જ નાના મોટા મંડળ કરીને 4000 મંડળ હતા. મેઇન મોટા મંડળ અમારી જોડે હતા અને એમણે પણ સપોર્ટ કર્યો અને શાંતિપ્રિય ઉકેલ લાવવાનો અમારો પ્લાનિંગ હતો. બસ એક જ નક્કી હતું કે કોઈ નેતા પાસે નહીં જઈએ. એ દર વખતે ભીખમાં તહેવાર નહીં લઈએ, વટથી તહેવાર લઈશું. અને ગણેશ મંડળે જેમ જયભાઈ હમણાં કહી રહ્યા છે કે બધાએ સપોર્ટ કરવો પડશે. ગણેશ મંડળ પોલીસ પ્રશાસન સાથે છે. સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કોઈ પણ અડચણ કોઈને થાય નહીં એનું ગણેશ મંડળે પર્સનલી ધ્યાન આપવું પડશે અને આપશે એની ખાતરી અમે બધા મોટા મંડળ છે તે આપીએ છીએ. શહેરના ગોયા ગેટ પાસે આવેલ સાંઈબાબા અપાર્ટમેન્ટના બીજા માળે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી ₹7 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના ગોયા ગેટ પાસે આવેલ સાંઈબાબા અપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ ગાંધીનો પરિવાર મોડી રાત્રે ધાબા પર સૂવા માટે ગયો હતો. તે દરમિયાન વહેલી સવારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલ તિજોરીનું લોક તોડી તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના સાથે કિંમતી ચીજ વસ્તુઓ અને રૂપિયા રોકડા 6500 મળી 7 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના અંગે પડોશીએ ગાંધી પરિવારને જાણ કરી હતી. હિતેશભાઈના ઘરના સભ્યોએ તિજોરીને ચેક કરતા ખબર પડી કે ચોરોએ તમામ દાગીના ચોરી કરીને પલાયન થઈ ગયા છે. ત્યારે વહેલી સવારે તસ્કરોએ ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયાની ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રતાપનગર ગોયા ગેટ પોલીસ SRP ગેટની બાજુમાં સાંઈબાબા એપાર્ટમેન્ટ. અહીંયા કાલ રાત્રે બનાવમાં એવું બન્યું કે બીજા માળ પર મારા બેન બનેવી રહે છે, એમનું બીજા માળ પર ઘર છે સાંઈબાબા એપાર્ટમેન્ટમાં. તો રાત્રે ઉપર ઊંઘવા ગયા હતા ધાબા પર અને રાતના 2:30 થી 3 વાગ્યાના બનાવમાં બંને જાળીનું અને દરવાજાના બંનેના નચુકા કાપીને ઘરમાંથી ચોરીનો બનાવ બન્યો છે. ચોરીમાં સામાનમાં દીકરીની 6-7 જોડી બુટ્ટી, 3 બિસ્કિટ, સોનાની ચેન, એક સોનાનો હાર અને અન્ય વસ્તુ બધી ચોરી થયેલી છે. અને એક વીંટી હતી જીજાજીની, એટલે વીંટીને એવું બધું સામાન ગયેલો છે. લગભગ 5.5-6 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. પોલીસને જણાવ્યું, પોલીસે આવીને બધી તપાસ કરી, જોયું અને પોલીસે કીધું કે અમે તપાસમાં છે, અમે શોધીએ છીએ, મળે તો તમને જાણ કરીશું અને તમને બોલાવીશું પોલીસ ચોકી, તમારે આવવું પડશે. તો એ જવા માટે કીધું છે. હવે જોઈએ કે પોલીસ ક્યાર સુધી સક્રિય બને છે અને ક્યારે આ કેસનો નિકાલ લાવે છે. કારણ કે વારંવાર આખા બરોડા સિટીમાં આવા બનાવો બનતા જ આવ્યા છે. ખબર નહીં પોલીસ તંત્ર ઊંઘે છે કે શું છે. અને આ નવા કમિશનર આવ્યા પછીના આ બનાવ આટલા બધા બન્યા છે. જેમ કે તરસાલીમાં પેલા માજીનું મર્ડર થયું, એને પછી ચોરી થઈ, લૂંટફાટ થઈ. પેલો ભાયલીમાં આખું સેન્ટર ઉઠાવીને લઈ ગયા. ઘરોના બનાવ કમ્પ્લેટ ચાલુ છે આખા તરસાલી વિસ્તારમાં. હું પોતે તરસાલીમાં રહું છું. તરસાલી વિસ્તારમાં 6 થી 7 બનાવ બનાવ્યા છે અને રેગ્યુલર કમ્પ્લેન આપ્યા પછી પણ પોલીસ નિષ્ક્રિય છે અને કોઈ પણ પ્રકારનું
પોલીસના હાથમાં કોઈ ચોર કે કોઈ બાતમી આવતી નથી. ફક્ત ને ફક્ત પોલીસ તંત્ર ઊંઘતું જ ઝડપાયું છે અને ભરોનો ઉઘરાવવા, ગાડીઓ પકડવી અને આ જ બધા કામ એમના બાકી બચ્યા છે. બાકીના આ બધા કેસ સોલ્વ કરવા માટે પોલીસ સ્વતંત્ર નિષ્ક્રિય છે. અને આ નવા કમિશનર આવ્યા છે, ગેહલોત સાહેબના જ્યારે હતા ત્યારે આવા કોઈ બનાવો નહોતા બન્યા અને આ નવા કમિશનર આવ્યા પછી અચાનક આટલા બધા બનાવ બને છે અને કમિશનર પણ ઊંઘે છે અને દરેક પોલીસ સ્ટેશનોવાળા પીઆઈઓ પણ ઊંઘે છે અને પોલીસવાળા પણ ઊંઘે છે. તો એમને એટલું જ જણાવવાનું કે પબ્લિકના માટે તમને બેસાડ્યા છે તો તમે પબ્લિક માટે આટલા એસઆરપી, અહીંયા ભરચક વિસ્તાર છે, આટલી પેટ્રોલિંગ છે, છતાં પણ આવા બનાવ બને એટલે પોલીસ માટે નિંદનીય કાર્ય છે કે પોલીસ ઊંઘતી જ ઝડપાઈ છે. ડભોઈ તાલુકાના નડા ગામના એક યુવાને દેવું વધી જતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. વડોદરા પાસે ડભોઈના નડા ગામ ડેકી ફળિયામાં જનકભાઈ માથુરભાઈ વાડન રહેતા હતા. તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા, જેનો ઉપયોગ તેઓ કરતા હતા. તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોન લીધી હતી. આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી. આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત તેને મનમાં લાગી આવતા ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ વાતની જાણ પરિવારને થતાં તમામ શોકાતુર બન્યા હતા. મૃતકના પરિચિત જિગ્નેશભાઈ માથુરભાઈ ભાટિયા દ્વારા અંગે ડભોઈ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી. અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઈ પોલીસ મથક દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડભોઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોકળભાઈ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ફાઇનાન્સ કંપનીના રિકવર એજન્ટો લેણદાર પાસે પઠાણે ઉઘરાણી કરવાના કારણે કેટલીક વાર નિર્દોષ માણસોએ પોતાના જીવ ટૂંકાવવાનો વારો આવતો હોય છે. તેવી ઘટના ડભોઈ તાલુકામાં બની. ત્યારે પરિવારજનોની માંગણી છે કે આવા બેંક રિકવરી એજન્ટો સામે પઠાણે ઉઘરાણી ન કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારજનોને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી. હવે ક્રેડિટ કાર્ડમાંથી બધા અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી એને પૈસા ઉપાડેલા, જેની ભરપાઈ ના થતા વારે ઘરે ક્રેડિટ કાર્ડ વાળાના ફોન આવતા હતા કે પૈસા ભરપાઈ કરી દો, નથી આવું થશે, તેવું થશે, ઇન્ક્વાયરી થશે તમારી ફેમ છે. આરે HDFC બેંક છે, પછી બજાજ ફાઇનાન્સ છે, પછી કોટક બેંક છે, પછી RBL બેંક છે, યસ બેંક છે. આ બધા બેંકના એજન્ટોના વારે ઘરે કોલ આવતા હતા. એ ડિપ્રેશનમાં આવીને ભાઈ સુસાઇડ કરી લીધું છે. આગળ ઘરમાં જ કે ઘરમાં સવારે અમે કોઈ હતા નહીં, બધા ગયા હતા, બહાર ગયા હતા કામ ધંધા પર, અને ભાઈ એકલો હતો, એમાં સુસાઇડ કરી લીધું ભાઈ. એનું વારે ઘરે પ્રેશર કર્યા કરતા હતા બેંકના એના એ લોકો વારે ઘરે કે ભાઈ પૈસા ભરી દો કે આવું થશે, તેવું થશે, આ વાતના. એટલે એમાં ડિપ્રેશનમાં આવીને ભાઈ સુસાઇડ કરી લીધું છે. મારો છોકરો ગામ નડા ડેકી ફળિયામાં અમે રહીએ છીએ. મારા છોકરાને લોન લીધેલી હતી. એ લોન મારા છોકરાની પરિસ્થિતિમાં ભરાઈ ના. મારા છોકરાને કાયમ એ લોકો ધમકી આપતા હતા. મારા છોકરાને ગાંડો કરી દીધેલો હતો. એટલે એને કાયમ એવી સજા આપો કે મારા છોકરાને મળી ગયો છે. અમારી આવી પરિસ્થિતિમાં અમારથી લોન ના ભરાય સાહેબ. એ લોકો કાયમ ધમકાયેલા કરતા હતા. રોજ થઈને ગાંડો થઈને મારો છોકરો આવતો હતો ઘરે. આવા ટેન્શનમાં એને અહીંયા મારા ઘરમાં આવું કામ કરી નાખ્યું છે. રમીલાબેન મથુર. અમારો ભત્રીજો નામે જનકભાઈ મથુરભાઈ વાળંદ, રહેવાસી નડા. એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે. તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેંકોમાંથી ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શનમાં રહેતા હતા. ટેન્શનમાં રહેવાથી અને આ પગલું ભર્યું છે. એલજી ઇલેક્ટ્રોનિક્સની ભારતમાં 27મી એનિવર્સરી નિમિત્તે એલજીનું નવું મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું હતું. વડોદરાના સેલ્સ કોર્નર ખાતે આજે એલજી ઇલેક્ટ્રોનિક્સની 27મી એનિવર્સરી નિમિત્તે મૂડઅપ રેફ્રિજરેટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પહેલા મુંબઈમાં અને ત્યારબાદ આજે સેલ્સ કોર્નર વડોદરા ખાતે મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું. એલજી દ્વારા લોન્ચ કરાયેલ આ રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ તો આમાં અનેકવિધ કલર્સ ઉપલબ્ધ છે. પ્રોડક્ટની વિશેષતા એ છે કે એલજી થિંક ક્યુ સાથે તમારા મૂડ, ઇન્ટિરિયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર બદલી શકો છો. આ ઉપરાંત મ્યુઝિક કલેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે.
વપરાશકર્તા જ્યારે ખાણીપીણીનો આનંદ લેતા હશે તે સમયે મનપસંદ મ્યુઝિકનો લાવો લઈ શકાશે. તો વળી વેલકમ લાઇટની સુવિધાને કારણે ફ્રીજને વાપરનાર વ્યક્તિ જ્યારે રેફ્રિજરેટરની નજીક જશે ત્યારે તેને વેલકમ લાઇટ સાથે આવકારશે. ગાઈડલાઇટ સહિતના ઘણા આકર્ષક ફીચર્સ એલજીની આ નવી પ્રોડક્ટમાં છે. ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની એલજી હંમેશા તેમના ગ્રાહકોને તેમનું જીવન આનંદમય રાખવા અનોખી નવતર ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપવા પ્રતિબદ્ધ રહે છે. સેલ્સ કોર્નર ખાતે મુડબ રેફ્રિજરેટરના લોન્ચિંગ પ્રસંગે સુરતના બ્રાન્ચ મેનેજર જીગર દેસાઈ તેમજ એલજીના ગુજરાત પ્રદેશના બિઝનેસ હેડ નિખિલ સુતરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશન 25 વર્ષથી વધારે છે, ઓલમોસ્ટ 27 વર્ષ. એલજીની દરેક પ્રોડક્ટ અમે ગ્રાહકોને આપી અને ખૂબ જ ખુશ છીએ, કારણ કે એનો કમ્પ્લેન રેશિયો બહુ જ ઓછો છે કમ્પેર ટુ એની અધર બ્રાન્ડ. સો અમે બહુ જ ખુશ છીએ એલજી સાથે કામ કરીને. વી ફીલ લાઈક અ ફેમિલી ટુ બી વિથ એલજી. અને આજે આપણે આ સરસ આઈક્યુ મોડવાળું રેફ અહીંયા સેલ્સ કોર્નરમાં સૌ પ્રથમ બરોડામાં જ લોન્ચ કર્યું છે. હું બધા ગ્રાહકોને વિનંતી કરીશ, જેને પણ ઇન્ટરેસ્ટ છે દે ઓલ કેન કમ અને અત્યારે જે ઓફર છે એનો બધા લાભ લે. થેન્ક યુ સો મચ ઓલ ધ એલજી પીપલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર સેલ્સ કોર્નર એન્ડ એલજી. 3 cheers for સેલ્સ કોર્નર એન્ડ એલજી. 7th એનિવર્સરી અને સેલ્સ કોર્નરના 27th વર્ષના એસોસિએશનના નિમિત્તે અમે આ ફ્રીજનું લોન્ચ સેલ્સ કોર્નરમાં કરી રહ્યા છે. અમારો અને એલજીનો અને સેલ્સ કોર્નરનો રિલેશન લાસ્ટ 27 યર્સથી છે અને અમે એકબીજા સાથે સારી રીતે કામ કરી રહ્યા છે. આપણે જોયું એ પ્રમાણે જે મુડપ સિરીઝ છે એ 1,74,000 કલર્સ કોમ્બિનેશન છે. તમે તમારા મૂડ પ્રમાણે એના કલર ચેન્જ કરી શકો છો અને આની કિંમત છે 4.5 લાખ રૂપિયા. અત્યારે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, આપણે ઇન્ટરવ્યુ ઓફર આપીએ છીએ 3.5 લાખ રૂપિયાની ઓફર છે, જેમાં તમને 30,000 કેશબેક મળશે અને 19,999 ફિક્સ EMI તમને મળશે. ફીચર્સમાં તમને કીધું એ પ્રમાણે કે એક તો ઓબ્જેક્ટ સિરીઝ છે, વર્લ્ડનું નંબર 1 રેફ્રિજરેટર છે અને જે એલજીએ રિસન્ટલી લોન્ચ કર્યું છે, જે આપણે અત્યારે અહીંયા લોન્ચ કરી રહ્યા છે. 1,74,000 કલર કોમ્બિનેશન છે. એમાં બ્લૂટૂથ છે,
તમે બ્લૂટૂથથી તમે તમારું આપણે એલજીની થિંક્યુ એપથી એપ ચાલે છે. થિંક્યુ એપથી તમે તમારા હિસાબે જેટલા કલર તમને કીધું તમે કલર ચેન્જ કરી શકો છો. અને લેડીઝને રસોડામાં કામ કરતા મ્યુઝિક જોઈતું હોય તો એ મ્યુઝિક બી અવેલેબલ છે. જેમ ઘરમાં પાર્ટી કરવી હોય ઘરના ઇન્ટિરિયર પ્રમાણે આપણે કલર ચેન્જ કરી શકીએ છીએ આ ફ્રીજમાં. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મામલે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરની MS યુનિવર્સિટીમાં હજી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અંગેનો વિવાદ શાંત નથી થયો. ત્યાં જ આર્ટ્સ ફેકલ્ટીના પ્રવેશ અંગે પહેલું મેરિટ લિસ્ટ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ મેરિટ લિસ્ટમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યો. ઉપરાંત જે મેરિટ લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ ઊંચું બનાવવામાં આવ્યું છે. સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફેકલ્ટી મેનેજમેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. डिसेबल स्टूडेंट कोई भी उसका डेटा प्रॉपर उसमें नहीं है. 53% पेमेंट करते हैं. हमारे पास कितने बच्चे हैं उसके बाद भी हमारे पास लिस्ट है उसमें से कितने बच्चे रजिस्ट्रेशन 10,500 हुआ है और आप एडमिशन 1500 स्टूडेंट को दे रहे हो. આજરોજ ગતરોજ આર્ટ્સ ફેકલ્ટીની અંદર મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું. એ મેરિટ લિસ્ટની અંદર વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું નથી, જેથી આજની તારીખમાં અમે ડીન મેમને આવેદનપત્ર આપીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે અને વાત કરવામાં આવી છે અને વાતો મૂકવામાં આવી કે તમે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન કેમ આપવાનું નથી. એમના તરફથી એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા ગાડી અમને પર્સન્ટેજ ક્રાઇટેરિયા કેટેગરીને આમ તેમ, પણ એ મુદ્દો નથી. પહેલાં બી વર્ષોના આજથી 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ પહેલાં બી જોઈ લો કે 35% ઉપર બી એડમિશન આપવામાં આવતા હતા, પણ એ જ એડમિશન અત્યારે તમને 86-87% ઉપર આપવામાં આવી રહ્યા. તો તમે આ યુનિવર્સિટીને શું વેચી નાખી છે? આ કોમન એક લાવીને યુનિવર્સિટીને વેચવાનું કામ કર્યું છે, બીજું કશું જ કામ નથી કર્યું. કેમ કે અહીંયા ગાડીથી જે એડમિશન નહીં મળે તો લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જશે. જે વિદ્યાર્થીઓ વડોદરાના છે ને આ વડોદરા યુનિવર્સિટી જે મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓની છે ને વડોદરાના હકની યુનિવર્સિટી. આ કોઈના બાપની જાગીર નથી કે જે આવીને અહીંયા ગાડી બીજું મનમાની કરી જશે ને બીજા વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે. અહીંયા ગાડી રહેનારા વડોદરાના પ્રથમ વિદ્યાર્થીઓનો હક MS યુનિવર્સિટીમાં છે. તો અમારી એટલી જ માંગ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં જો અમારે 24 કલાકનો અલ્ટિમેટમ આપ્યો છે, જો 24 કલાકની અંદર અમને જો સરખો જવાબ આપવાની આ કે અમને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂરત પડશે તો ફેકલ્ટીને તાળા બી મારીશું અને જરૂરત પડશે તો યુનિવર્સિટી બંધ બી કરવાની તાકાત રાખીશું. મારું નામ હર્ષ છે, યુવા શક્તિ ગ્રુપ. આજરોજ ASU ગ્રુપ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા ડીન મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં વાત એ છે કે BAના જે વિદ્યાર્થીઓ છે ને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમના ટકા સારું હોવા છતાં બી એમને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નથી આવ્યું. સાથે સાથે જે બરોડાના લોકલ વિદ્યાર્થીઓ છે એમને બી એડમિશન આપવામાં નથી આવ્યું. તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બગાડી રહી છે. યુનિવર્સિટીને માંગ એ જ કરવા આવ્યા છે, અમે ડીનને એ જ માંગ કરવા આવ્યા છે કે બધા વિદ્યાર્થીઓને ગઈ વખતની જેમ જેવી રીતે અત્યારે કોમર્સ ફેકલ્ટીમાં વિવાદ ચાલતું હતું પણ છેલ્લે નિરાકરણ એવું આવ્યું છે કે બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, એવી રીતે આર્ટ્સ ફેકલ્ટીમાં બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ધીમી ચાલતી હોવાના અને મેરિટ પ્રમાણે પ્રવેશ નહીં મળ્યા હોવાના આક્ષેપ સાથે ABVP દ્વારા ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ મેરિટની યાદીમાં શહેરના અનેક સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. ફેકલ્ટી મેનેજમેન્ટ દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે આર્ટ્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું. स्थानिक विद्यार्थियों की भी बात कर रहे हैं और कि हमारा मेरिट लिस्ट में पहले नाम था 70 लोगों से કેટલા છે મેડમ ऐसे व्यक्ति होंगे ना. યુનિવર્સિટી MS યુનિવર્સિટી મહારાજા સાહેબ યુનિવર્સિટી ઘણા દિવસોથી વિવાદોના ઘેરાવમાં થયેલી છે. એક કોમર્સનો વિષય જ્યારે પતે છે ત્યારબાદ આર્ટ્સ ફેકલ્ટી માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય વિષય એ છે કે જે પહેલા લિસ્ટમાં નામ હતા અને બીજા લિસ્ટમાં નામ નથી તો એમાં કોનો વાંક છે એ કોઈને ખબર નથી. તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે આ પ્રોબ્લેમ અમારો નથી. તો મેરિટ લિસ્ટ કોણ બનાવે છે? તો મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડે છે અને ડિલીટ થાય છે, નવું અપડેટ થાય છે, એ જે પણ વિષય હોય પણ એમાં વિદ્યાર્થીને હેરાનગતિ છે. તો EVPની માંગ એટલી જ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ પહેલાં આવી ગયા હતા વિદ્યાર્થીઓનું શું એ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને શક્ય બને તો એ લોકોના એડમિશન થવા જ જોઈએ. તો મેડમ દ્વારા કહેવામાં આવ્યું છે કે એ લોકોના એડમિશન સેકન્ડ રાઉન્ડમાં થશે. તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ લોકો માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે કે જે પણ વિદ્યાર્થીઓ નામ રહી ગયા હતા પહેલામાં હતા અને બીજામાં નથી એ લોકોને એડમિશન આપવામાં આવશે એવી માંગ છે BEPની. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ સેવાનો પ્રારંભ તારીખ 22 જૂનના રોજ શનિવારના દિવસે કરવામાં આવશે.
શિક્ષણની મુખ્ય ધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાઇન અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની વિવિધ શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું તારીખ 22મી જૂનને શનિવારથી વિતરણ કરવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે 25 ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની 10થી વધુ શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, 6 નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ, નાસ્તા બોક્સ, ડ્રોઈંગ બુક, પેન્સિલ બોક્સ સહિતની કીટ તૈયાર કરી તારીખ 22 જૂન 2024ને શનિવારના રોજ સાવલી તાલુકાની શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન દાતાઓના સહયોગથી ચલાવવામાં આવે છે. ચકલી સર્કલ નજીક મિક્સર મશીન ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનો આપાત બચાવ થયો હતો. વડોદરા શહેરના રાજમાર્ગો પર આડેધડ બે રોકટોક ડમ્પર ચાલકો સહિત ભારદારી વાહનોની અવરજવરને કારણે અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. ત્યારે બપોરના સમયે ચકલી સર્કલ નજીક મિક્સર મશીન ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનો આપાત બચાવ થયો હતો. અકસ્માત દરમિયાન કાર ચાલક વિનુભાઈ પટેલ ગોત્રીથી કાલાઘોડા તરફ જઈ રહ્યા હતા. તે સમયે મિક્સર મશીનના ચાલકે કારને પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ મિક્સર મશીન ટ્રકનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હું આવતો તો ગોત્રીથી કારાઘોડા સાહેબનું ટિફિન લઈને જતો હતો. જતા જતા આ રસ્તે મારા રસ્તે 30-35 સ્પીડે ચાલ્યા કરતો હતો. એ ડમ્પર 50-60ની સ્પીડે ચાલતું હતું. એને લાઈન આગળ ચાલતી હતી એટલે સાઈડેથી બધી ગાડીઓ નીકળતી, મેં બી કાઢી. તો એણે બિલકુલ બ્રેક મારીને અને મેં અંદર ગાલી ગાડી તે વખતે એને ટપ્પો મારી દીધો. તો મારી ગાડી આખી ક્રોસ થઈ ગઈ. એને બંધ કરાવવા જ જોઈએ. બપોરના ટાઈમે ડમ્પર સવારથી 1 વાગ્યા પહેલાં ડમ્પર ચાલુ જ ના જોઈએ. સિટીમાં બંધ કરવું જોઈએ. હા, પાછળથી એને ખૂણે જો મારી આખી ફરી ગયો. હું ગોત્રીથી આવું અને કારાઘોડા જતો હતો. ના, કોઈ જાનહાનિ થઈ. હું એકલો જ કારાઘોડા સાહેબની ઓફિસે ટિફિન આલવા. શહેરમાં હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાને લઈને પંડ્યા બ્રિજને 11 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. રાજ્યભરમાં હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. અગાઉ પણ શહેરના અનેક ઓવરબ્રિજને આ કામગીરી ચાલતી હોવાને કારણે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. શહેરના પંડ્યા બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી લઈને 30 જૂન 2024 સુધી પંડ્યા બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રાખવામાં આવી છે. અહીંયાથી કોઈ પણ વાહનો પસાર થઈ શકશે નહીં. તાજેતરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પંડ્યા બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવ્યા બાદ અલગ અલગ રૂટના 6 વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. મેટ્રો રેલનું ના કામના અનુસંધાને L&T જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ 20 તારીખથી એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું. તો 30 તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન CP શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ
જઈ શકશે નહીં. ફતેગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે. એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં. અક્ષર ચોક તરફથી એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે ને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે. અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં. એવી જ રીતે ફતેગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેગંજ સર્કલ તરફથી જઈ શકશે. કાલાઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે ને આ બાજુ ડિલક્સથી જઈ શકશે. એ લોકો કોઈ પણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં.